નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉણ ગામના સ્વ યુવરાજસિંહ વાઘેલાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉણ ગામના વાઘેલા પ્રવીણસિંહ મેતુબા દ્વારા તેઓના પુત્ર સ્વ યુવરાજસિંહના વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉણ પ્રાથમિક શાળા, અમરપુરા, રામપુરા, ઠાકોરવાસ, ઉણપરા અને કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન ઉણ ગામની કુલ 5 શાળાના આશરે 750 બાળકોને તિથિ ભોજન આપ્યું હતું અને ઉણ પાંજરાપોળ ખાતે 2500 રૂપિયાનો ઘાસચારો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે સરપંચ શ્રી હનુભા મેતુબા વાઘેલા તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા તથા સર્વ ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એ નિમિત્તે ભજન સત્સંગ રાખવામાં આવ્યો હતો। જલારામ મંદિર સમસ્ત ભજનીક પરિવાર દ્વારા જોરદાર ભજનની રમઝટ બોલાવી હતી। ચા પાણી પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। સ્વ વાઘેલા યુવરાજસિંહને વાર્ષિક પુણ્યતિથિના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અહેવાલ ઓમપુરી ગોસ્વામી સાથે ઇન્દ્રનીલ વાઘેલા, ઉત્તર ગુજરાત। આપના પરિવારમાંથી
કોઈ જવાબદાર વ્યક્તિની ખોટ વર્તાય ત્યારે હું એમના ગયા પછી જિંદગી જાણે